નમસ્કાર. અમરેલી શહેરમાં ગેરકાયદેસર દબાણો સામે વહીવટી તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી. લાઠી રોડ અને કુકાવાવ રોડ વિસ્તારમાં અગાઉ આપવામાં આવેલી નોટિસોના અનુસંધાને પાલિકા અને વિવિધ વિભાગની સંયુક્ત ટીમે ડિમોલેશન કામગીરી શરૂ કરી. મોટાભાગના દબાણકારોએ નોટિસ આપ્યા બાદ સ્વૈચ્છિક રીતે દબાણો હટાવી લીધા હોવાનું તંત્રએ જણાવ્યું છે. સમગ્ર કામગીરી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. આજે અમરેલીના સેન્ટર પોઈન્ટથી રૂપમ ટોકીજના ઢાળથી લઈ અને ગઢની રાંગ સુધી અને ફરી વખત સેન્ટર પોઈન્ટથી લઈ અને લાઠી રોડ ઉપર બાયપાસ સુધીના જે તમામ આજુબાજુના વિસ્તારો છે એમાં દબાણદારો દ્વારા જે દબાણ કરવામાં આવેલ છે અને નગરપાલિકા અને રોડ એન્ડ બિલ્ડિંગ દ્વારા સંયુક્ત રીતે નોટિસ આપી અને હટાવવા માટે જાણ કરવામાં આવેલી હતી. આજે લગભગ મોટાભાગના લોકોએ સ્વૈચ્છિક રીતે દબાણ હટાવી લીધું છે, છતાં પણ જે કોઈ બાકી રહી ગયા હોય એને આજે બંને વિભાગ દ્વારા સંયુક્ત રીતે પોલીસ અને વહીવટીતંત્ર લો એન્ડ ઓર્ડરની સાથે હટાવવાની કામગીરી ચાલી રહી છે. આ જ વિસ્તારમાં સાહેબ પહેલાં પણ ડિમોલેશન કરવામાં આવ્યું છે, ફરીવાર દબાણ થઈ ગયું છે, શું એ બાબતે નગરપાલિકા અને આરએનબીને પણ આજે કડક રીતે સૂચના આપવામાં આવી છે કે દરેક અઠવાડિયે આ બાબતે એમના અધિકારીઓ દ્વારા જાત તપાસ કરવામાં આવે અને જે પણ દબાણ થાય તો એને તાત્કાલિક હટાવવામાં આવે. અન્ય વિસ્તારમાં પણ દબાણ છે એની ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે કે શું? ચોક્કસ આવશે. આ કામગીરી પૂર્ણ થાય એટલે બાયપાસનું કામગીરી શરૂ કરવામાં આવશે અને એને જે કંઈ દબાણદારો છે એને નોટિસ આપવામાં આવશે. तो आ रोड क्या अंडर भाव आ रोड જે એમની ફોને નથી કર્યો. અમે 1 લાખ રૂપિયા નુકસાન કરે બધી વસ્તુ અંદર ફોને કેમ જાણ ન કરી કે આપવા પાડીએ છીએ અમે ફોને કેમ તમારી દ્વારા કરવામાં આવ્યો? તમે ફોન કેમ નથી કર્યો અમને? કોણ હાર્દિકભાઈ છે? આરએમડી વાળાને તો બાનો હોય ને કોર્ટમાં હાલે છે એને ખબર પડતી તો બાને કોર્ટની નોકરી ન થાય તો છે ને એનાથી 12 મીટર છે. આ રસ્તાથી 12 મીટર છે. પણ રસ્તાથી 12 મીટર છે. માફ કરી લ્યો ને ન્યા કને હાલો માફ કરી લ્યો તમને ખબર પડે. હાલો તમારું ક્યાં લગી ચાલો મને બતાવો તો એટલે મને આરએમડી ખબર પડે.